ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ओम 73मो श्लोक अमुह्यमानो मुह्यन्तीं कल्पयन्तीमकल्पयन् स्मरन्तीमस्मरंश्चैव शयानामस्वपन्मुहुः. એ સુરેશ્વરાચાર્યજી સાક્ષી અને અહંકાર વચ્ચેનો વિવેક બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અહંકાર જે છે એ અંતઃકરણ છે અને સાક્ષી એટલે ચૈતન્ય આત્મા, જેની હાજરીમાં અંતઃકરણ પ્રકાશિત થાય છે, જે સદાય હાજર જ છે. અવકાશ જેવું, જેમ અવકાશ સદાય હાજર જ હોય અને એની અંદર ઘટાકાશની ઉત્પત્તિ થાય વગેરે, એવી રીતે આત્મા જે સદાય હાજર જ છે, ચૈતન્ય છે, એની અંદર આ અંતઃકરણ જે છે એ અભિવ્યક્ત થાય એટલે અહંકાર ઉત્પન્ન થાય, અંતઃકરણ ચેતનવંતુ બને. એટલે સાક્ષીના પક્ષે ખરેખર સાક્ષી કશું પ્રકાશિત કરતું નથી ને કંઈ નહીં. સાક્ષીના પક્ષે સાક્ષી તો સદાય હાજર જ છે. અંતઃકરણ અભિવ્યક્ત થાય જાગ્રત અવસ્થામાં એટલે આપોઆપ જ પ્રકાશિત થઈ, અને એટલા માટે પછી એને આપણે સાક્ષી કહીએ ચૈતન્યને, કારણ કે સાક્ષાત ઈક્ષતે થયું ને, સીધે સીધું જ, કોઈ વ્યવધાન નહીં, ન વૃત્તિ જોઈએ અંતઃકરણની કે ન કોઈ ઇન્દ્રિયો વગેરેની સહાય જોઈએ અંતઃકરણને પ્રકાશિત કરવા, સીધું જ, કારણ કે સ્વરૂપથી સ્વપ્રકાશ છે આત્મા તો, અને એને કારણે અંતઃકરણ આપોઆપ પ્રકાશિત થાય. એટલે એને આત્માને શું કહ્યું? સાક્ષી કહ્યું. અને અંતઃકરણને જ અહંકાર કહેવામાં આવે, કારણ કે જેવું પેલું જેમ ઘડાની અંદર અવચ્છિન્ન અવકાશ જે છે એનું નામ આપ્યું ને ઘટાકાશ, એટલે એ રીતે અહીંયા પણ અંતઃકરણ અભિવ્યક્ત થાય એટલે આપોઆપ અંતઃકરણ જેટલું ચૈતન્ય જણાય. વાસ્તવમાં તો સમગ્ર અંતઃકરણ જ ચૈતન્યમાં છે. એટલે અંતઃકરણ ચૈતન્યમાં હોય, બધું ચૈતન્યમાં જ છે ને, કઈ વસ્તુ ચૈતન્યમાં નથી. એની એટલે અંતઃકરણનો પણ આપણે વાત સ્પેસિફિક એટલે કરીએ કારણ કે અંતઃકરણ પછી ચેતનવંતુ બનીને પછી જગતને પ્રકાશિત કરે ને, અહંકાર જગતને પ્રકાશિત કરે આપણે કહીએ. એટલે એ આ આત્મા જેવો અહંકાર આત્મા જેવો જણાય, એટલા માટે તો અહંકારને આત્મા કહી દઈએ છીએ આપણે. ચેતનવંતો પાછો અહમ વૃત્તિ હોય, અહમ વૃત્તિ ખરી અને ચેતનવંતો, એટલે આપણને લાગે કે આ જ આત્મા છે અજ્ઞાનને કારણે, હું સાક્ષી છું ખબર ન હોય એટલે. એનીવે, એટલે વાસ્તવની અંદર આ અંતઃકરણ જે છે એ પછી આ રીતે અહંકાર જે છે એ જ વાસ્તવમાં પછી જુદા જુદા પ્રકારના અનુભવો, પ્રત્યેક અનુભવ જે છે એને આપણે વૃત્તિ કહી શકીએ. પણ એટલે આમ જાણે કે એક અનુભવોની હારમાળા ચાલે જાગ્રત અવસ્થા, પછી સ્વપ્ન અવસ્થા પણ. એટલે એ બીજું કશું નથી હોતું, અવર જવર ચાલે છે. અનુભવોની હારમાળા એટલે શું? વૃત્તિઓનું અવર જવર,
અને પ્રત્યેક વૃત્તિ અંતઃકરણમાં જે ઉત્પન્ન થાય એ ચેતનવંતી જ હોય. અંતઃકરણ સમગ્ર ચેતનવંતું છે, જેને અહંકાર કહો. એટલે પ્રત્યેક વૃત્તિ જે કંઈ ઉત્પન્ન થાય, અત્યારે તમે મને જોઈ રહ્યા છો, તમારા મનની અંદર મારા આકારની જે વૃત્તિ છે પ્રકાશિત થઈ રહી છે, એને તમે કહો છો અત્યારે સ્વામીનો અનુભવ થઈ રહ્યો છે, એમ કહો. સ્વામીને જોઈ રહ્યા છીએ એટલે સ્વામીનો અનુભવ થઈ રહ્યો છે એવું. પછી કંઈક મારા શબ્દો સાંભળો છો તો એ શબ્દવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે. એટલે વાસ્તવની અંદર આ બધા અનુભવ કહેવાય. શબ્દનો અનુભવ, સ્વામીજીના શબ્દનો અનુભવ થાય છે, અથવા શબ્દનું જ્ઞાન થાય છે, એમ કહો. પ્રત્યક્ષ અનુભવ અને પ્રત્યક્ષ જ્ઞાન એક જ વસ્તુ છે. એટલે અહંકાર જે છે અત્યારે ઇન્દ્રિયો થકી પ્રત્યક્ષ જ્ઞાન થઈ રહ્યું છે, એમ કહો. અંતઃકરણમાં કે અનુભવ થઈ રહ્યો છે કહો. પ્રત્યક્ષ અને અનુભવ એક જ વસ્તુ છે. એનીવે, એટલે આ વૃત્તિઓ જે છે એ આ રીતે પ્રકાશિત થતી જ જાય. અંતઃકરણ ચેતનવંતું છે ને, એટલે વૃત્તિઓ પ્રકાશિત થતી જ જાય, પ્રકાશિત થતી જ જાય. બધા અનુભવો કહેવાય. કોની હાજરીમાં? મારી હાજરીમાં. હું સદાય પ્રકાશ સ્વરૂપ છું. હું ક્યાંય જતોય નથી ને આવતો નથી, ને જઈ શકું નહીં ને આવી શકું નહીં. અનંત વસ્તુ ક્યાં જાય ને ક્યાં આવે? એટલે તો પણ અહીંયા જ સ્વામી અંદર જ છે ને, એવું બહાર પણ બધું પ્રકાશિત થઈ જ રહ્યું છે ને ભાઈ. અત્યારે જેવું અંદર પ્રકાશિત થાય છે એવું બહારે બધું પ્રકાશિત થઈ રહ્યું છે. તમે કહો છો કે હું આ અવકાશથી માંડીને સમયને બધું જ પ્રકાશિત થઈ જ રહ્યું છે. માટે વાસ્તવની અંદર એ પ્રત્યેક વૃત્તિ જે છે એ આ રીતે આપોઆપ સાક્ષીની હાજરીમાં પ્રકાશિત થાય ને, એ વૃત્તિને આપણે અનુભવ કહીએ, અથવા વૃત્તિ જ્ઞાન કહીએ, જ્ઞાન વૃત્તિ કહીએ, જ્ઞાન કહીએ, અનુભવ કહીએ, એક જ વસ્તુ છે. એટલે આ સાક્ષી જે છે એની હાજરીની અંદર આ રીતે વાસ્તવમાં અંતઃકરણની અંદર ચૈતન્યની હાજરીમાં અવર જવર વૃત્તિઓની અવર જવર ચાલે. એટલે એનો અર્થ એવો થયો કે આજે પ્રત્યેક અનુભવો જે છે એ આ રીતે બધા પ્રકાશિત વૃત્તિઓ જ છે. અને એ વૃત્તિઓ એટલે કે અનુભવો અંતઃકરણના હોવાને કારણે જે કંઈ અનુભવો છે બધા અંતઃકરણના છે, મારા નથી. બસ સમગ્ર અંતઃકરણને આવરીને રહેલી અહમ વૃત્તિ જે છે એને તમે અનુભવ કરનારો કેવો હોય તો કહો, પણ હું તો અનુભવ કરનારોય છું એવું એ નથી. બરાબર ને? સમગ્ર અંતઃકરણને આવરીને રહેલું ચૈતન્ય, એને આપણે અહંકાર કયો, અનુભવ કરનારો કયો. અને પછી અંતઃકરણમાં પછી આ શબ્દાકાર વૃત્તિ, સ્વામીના જોઈ રહ્યા છે તો દર્શનાકાર વૃત્તિ, આ બધી જે વૃત્તિઓ ઉત્પન્ન થાય તો પેલો અહંકાર કે હું અનુભવ કરનારો છું એમ કે. અને કોનો અનુભવ કરનારો છું? તો કે આ બહારના જગતના અનુભવ કરનારો છું. અંદરનું એ જગત હોય, અનુમાન કરો, આ કરો, તે કરો, કંઈક યાદ કરતા હોય, એનો તમે યાદ કરી રહ્યા વસ્તુ યાદ આવે તો કે તમારી યાદશક્તિનો તમને અનુભવ થાય. તમારા મનમાં લાગણીઓ ઉત્પન્ન થાય તો લાગણીઓનો અનુભવ થાય. મૂળ તો એ બધું અંતઃકરણમાં જ થાય છે. અને એટલા માટે બધા જે અનુભવો થઈ રહ્યા છે આ બધા, જેમાં આપણે સુખ જણાય, દુઃખ જણાય, કે આપણે શાંતિ જણાય, કે પછી આપણે ઈર્ષા જણાય વગેરે, દ્વેષ જણાય, આ બધું જે છે એ બધું અંતઃકરણના જ ધર્મો છે. એ બધાનો જે અનુભવ થઈ રહ્યો છે એ ખાલી અનુભવ કરનારો અહંકાર અને અનુભવ જેનો થઈ રહ્યો છે બધાને હું પ્રકાશિત કરું છું. સમગ્ર અંતઃકરણને, અહમ વૃત્તિ એટલે અહંકારને, અને વાસ્તવમાં આ બધી ઇદમ વૃત્તિઓ જે અનુભવના બધું મારી હાજરીમાં પ્રકાશિત થાય છે સમગ્ર અંતઃકરણ. એટલે હું તો સર્વ આ બધું જે છે સુખ દુઃખ ઈર્ષા દ્વેષ વગેરે બધાથી હું તો મુક્ત છું. અને એટલે સુરેશ્વરાચાર્યજી હવે આજે કેટલાક આપણા સામાન્ય અનુભવો જે છે એ સામાન્ય અનુભવો લઈને બતાવી રહ્યા છે કે આ બધું અંતઃકરણનું છે. તમે તમારા પર આરોપ ન કરો, હું આવો છું તેવો છું ન કરશો. એટલે 71થી 75ની અંદર આચાર્ય આ પ્રકારે આ બધું બતાવી રહ્યા છે કે આત્મા છે એનાથી મુક્ત છે, આ તો અંતઃકરણનું છે. આત્મા મુક્ત છે, આ અંતઃકરણનું છે, એમ કરીને. એટલે નમે આપણે નિર્વાણ ષટકમમાં આવી જ ગયું હતું, નમે દ્વેષ રાગો, નમે લોભ મોહ વગેરે વગેરે.
એટલે અહીંયા આ બધા નિધિધ્યાસનના શ્લોકો કહી શકો 71થી 75માં 71-72 તો આપણે જોઈ લીધું છે. અને હવે આ 73મો શ્લોક અત્યારે મેં જે હમણાં વાંચ્યો એ અમુહ્યમાનો મુહ્યંતીમ કલ્પયંતીમ અકલ્પયન સ્મરંતીમ અસ્મરં શૈવ શયાનામ અસ્વપન મુહુહુ. આચાર્ય કહી રહ્યા છે કે આ જે અનુભવ છે મોહવૃત્તિ અમુહ્યમાનો મુહ્યંતીમ કલ્પયંતીમ અકલ્પયન, આત્મા જે છે એ સર્વદેહેશુ પશ્યતિ, વાસ્તવની અંદર આગળ સર્વદેહેશુ પશ્યતિ એ તો આપણે આગળથી કેરી ફોરવર્ડ. એટલે આ આત્મા જે છે વાસ્તવની અંદર જે આ રીતે પ્રત્યેક દેહની અંદર રહીને મુહ્યંતીમ બુદ્ધિમ, બુદ્ધિ જે મોહ પામી રહી છે, કન્ફ્યુઝ ના કહીએ આપણે નથી કહેતા મારું મન બેર મારી ગયું છે, એવું કંઈક બોલ બેરું થઈ ગયું કે એવું કંઈક બોલીએ છે. હા, એટલે કંઈ સૂચતું નથી સ્વામીજી. એમ કે ઘણી વાર સવારે ચા ના પીધી હોય ત્યારે આવી સ્થિતિ આપણી હોય છે. ચા પીએ એટલે જાણે બધું ખુલ્લું થાય એવું લાગે આપણને. કોની વાત કરો તમે? મારી જ વાત કરો. ભાઈ તમે ચિંતા ના કરવી કે સ્વામી આપણી વાત કરે છે એવું હોય જ નહીં. કોઈ જ્ઞાની પુરુષ મતલબ કે કોઈ આ આચાર્યો આ પ્રકારે અન્યને કંઈ ટોણા મોણા મારવાની બધું એવું તો હતું છે. એવું બહુ એ દ્વેષ કહેવાય. તો પોતાના પરની જ વાત હોય અથવા આમ જનરલ વાત કરતા હોય. લોકો બંધબેસતી પાઘડી પહેરી લેતા હોય છે, હવે શું કરવું હવે. પણ એનીવે ચાલો. એટલે આત્મા સર્વદેહેશુ, પ્રત્યેક દેહની અંદર રહીને એટલે અભિવ્યક્ત બનીને, દેહમાં રહીને એટલે આપણે કહીએ ને કે ભાઈ અવકાશ જે છે એ આ ઘડામાં રહીને એ કાર્ય કરે છે પાણી ભરવાનું. બરાબર ને? એટલે ખરેખર એમાં તો અવકાશ ઘડામાં રહેલું છે એવું બોલાય નહીં. અવકાશ તો ઘડો બન્યો પહેલાં અવકાશ ત્યાં હતું. એ તો અવકાશ તો ખાલી એ ઘડામાં અભિવ્યક્ત થયું. જે વસ્તુ સર્વવ્યાપી હોય એ અભિવ્યક્ત થાય જ નહીં, કેમ ન થાય. પરંતુ અંતઃકરણમાં આપણે ખાસ એટલા માટે કહીએ છીએ કારણ કે અંતઃકરણ પણ પાછું ચેતનવંતું બની જાય છે. એટલે બાકી બધી વસ્તુઓ એ જે છે પ્રત્યેક વસ્તુ આત્માની જ અભિવ્યક્તિ છે. આત્મા જે સર્વવ્યાપી છે અને જે સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે, જે નામરૂપ કોઈ પણ નામરૂપ એનાથી સ્વતંત્ર છે જ નહીં. એટલે અંતઃકરણ પણ ખરું, પણ અંતઃકરણ પાછું ચેતનવંતું બની જાય છે કારણ કે સ્વચ્છ દ્રવ્યમાંથી બનેલું છે. એટલે એ પણ ચેતનવંતું બની જાય, ચિદાભાસથી યુક્ત થયું એવું પણ બોલી શકાય. અને એના કારણે પછી એ રીતે પછી અહંકાર એ પછી બીજી બધા જગતને પ્રકાશિત કરે ને, એટલે કે જગતનો અનુભવ કરે ને પોતાને અનુભવ કરનારો કે અહંકાર. અહમ કરોતી એટલે મને અનુભવ થયો, મેં સ્વામીને જોયા, મેં સ્વામીના શબ્દો સાંભળ્યા, ફલાણું ઢીકણું એમ. આત્મા ન સાંભળે, ન જુએ, ન કશું, પણ આત્મા વગર કશું શક્ય નથી. આત્મા વગર અંતઃકરણ શક્ય નથી ને અંતઃકરણ જ વાસ્તવમાં ચૈતન્યથી અભિન્ન છે. અને આવું અભિન્ન રહીને અંતઃકરણ અભિવ્યક્ત બને ત્યારે પૂરેપૂરું પ્રકાશિત થયેલું હોય અને પ્રકાશિત થઈને પછી પ્રકાશક બને જગતનું. અને ત્યારે અહંકાર પોતાને એને અનુરૂપ જોનારો, સાંભળનારો વગેરે કે હું તો સાક્ષી સદાય વાસ્તવમાં સ્વમહિમની તિષ્ઠતી, હું તો સદાય પોતાના સ્વરૂપમાં સ્થિત છું. ન તો હું કોઈને પ્રકાશિત કરવાનું કાર્ય કરું છું, ન મારા પક્ષે કોઈ સંકલ્પ, ન કોઈ પ્રયત્ન, ન કોઈ કશું જ નહીં. સૂર્યના પક્ષે જેમ કશું ના હોઈ શકે એવું. પણ એ તો અંતઃકરણના સંદર્ભમાં એને આપણે સાક્ષી કહીએ છીએ આત્માને. એટલે આત્મા સર્વદેહેશુ પશ્યતિ. એટલે અહીંયા મોહવૃત્તિની વાત કરે છે. મોહ એટલે મેં કહ્યું ને પ્રમાણે મૂંઝવણ, અને અથવા તમે એને સંઘર્ષ પણ કહી શકો. પ્રત્યેક સંઘર્ષની જે છે મનમાં જ્યાં ચાલતો સંઘર્ષ છે વૃત્તિના રૂપમાં જ છે અને એટલા માટે જતોય રહે છે. જાગ્રત કાળે પાછું મુક્ત થઈ જાઓ છો અથવા સુષુપ્તિમાં જતો રહે છે. એનો અર્થ એવો સ્પષ્ટ થઈ ગયો, જો સુષુપ્તિમાં સંઘર્ષ જતો રહેતો હોય તો એ તો સ્પષ્ટ થઈ ગયું કે અંતઃકરણનો જ ધર્મ છે. કારણ કે અંતઃકરણ જ વાસ્તવમાં લય પામી જાય છે સુષુપ્તિમાં. અહમ વૃત્તિએ લય પામી જાય અને ઇદમ વૃત્તિએ લય પામી, બધું લય પામી જાય.
એટલે સમગ્ર અંતઃકરણ જ લય પામે તો પછી સંઘર્ષ નથી રહેતો. તો પછી સંઘર્ષ જ્યારે જાગ્રત અવસ્થામાં અનુભવ કરીએ છીએ ત્યારે અંતઃકરણનો ધર્મ છે, મારો નહીં. ભલે આમ તો સવાર ઉઠીને તમે કહો કે દાખલા તરીકે તમે સુવા ગયા અને ઊંઘ નથી આવતી કારણ કે સંઘર્ષ ચાલતો હોય કોઈ, તો તમે કહો કે સ્વામીજી રાત્રે મને તો બહુ સંઘર્ષ થયો ને આમને તેમને વગેરે કહો, પરંતુ ખરેખર એ તો અહંકારનો ધર્મ છે તમારો, અંતઃકરણનો. અર્થાત હું સંઘર્ષ રહિત ચૈતન્ય, સંઘર્ષ રહિત હું સંઘર્ષ, અંતઃકરણના સંઘર્ષને, મોહને પ્રકાશિત કરું છું, એ વસ્તુ કહે છે. એટલે કે આત્મા જે છે એ પ્રત્યેક દેહની અંદર આ રીતે અભિવ્યક્ત બની આવી બુદ્ધિ, મુહ્યંતિમ બુદ્ધિ, આવો મોહ પામેલી જે બુદ્ધિ જે છે એને અમુહ્યમાન, પોતે કોઈપણ જાતના મોહ પામ્યા વગર, સંઘર્ષનો શિકાર બન્યા વગર વાસ્તવમાં એને પ્રકાશિત કરે છે. વળી પાછું બીજું પણ કહે છે. એટલે એનો અર્થ એવો થયો કે આત્મા જે છે એ એના અસંગ છે ને, અસંગ વસ્તુને કશું ના થાય. પણ અસંગ છે કેવી રીતે ખબર પડી? બે છે, અંતઃકરણ છે ને તમે છો. અંતઃકરણ તમારાથી સ્વતંત્ર નથી, તમે અંતઃકરણથી સ્વતંત્ર છો. અંતઃકરણ લય પામે તોય તમે છો કે નહીં? છો, સુષુપ્તિમાં અનુભવો જ છો. તેનો અર્થ એવો થયો પણ અંતઃકરણ તમારાથી સ્વતંત્ર છે? નથી. અંતઃકરણ સ્વતંત્ર હોય તો તમને સ્વતંત્ર અનુભવ થવો જોઈએ, એવું નથી થતો. અંતઃકરણ તમારાથી અભિન્ન જ છે. અંતઃકરણનું અસ્તિત્વ તમારાથી સ્વતંત્ર નથી. અહંકારનું અસ્તિત્વ આત્માથી કેવી રીતે સ્વતંત્ર સિદ્ધ થઈ શકે? અહમ વૃત્તિ જે છે એ આવી રીતે ચેતનવંતા અહંકરણમાં, અંતઃકરણ જે છે ચેતનવંતું હોય એમાં અહંકાર હોય. અંતઃકરણ જે ચેતનવંતું છે એની અંદર આ બધી વિષયાકાર વૃત્તિઓ આવે. અંતઃકરણ જ ઇન્દ્રિયોને ચેતનવંતી કરે, પણ એ અંતઃકરણ ચેતનવંતું બન્યું ચૈતન્યની હાજરીને કારણે. તો ભાઈ ચૈતન્યમાં જ રહેલું છે ને, વાસ્તવમાં ચૈતન્યથી બહાર તો છે જ નહીં. અને એટલે માટે હું જે છે અમુહ્યમાન, હું તો આ મોહ પામ્યા વગરનો, સંઘર્ષ વગરનો આ જે છે આત્મા હું આ પ્રકાશિત કરું છું. એટલે જેવી રીતે આપણે કહીએ ને સૂર્યપ્રકાશ જે છે એ વાસ્તવની અંદર કોઈ ગંદો પદાર્થ હોય, જાણે કે સમજો કોઈ પશુ, એનિમલ મરણ પામ્યું હોય રસ્તા પર, તો એને પ્રકાશિત કરે. પણ તેથી એ પોતે કે એવો ગંદો ના બને. સૂર્યપ્રકાશ એના જેવું આત્માના પ્રકાશમાં બધું અંતઃકરણ પ્રકાશ, પણ અંતઃકરણના કોઈ આવા બધા હોય, સંઘર્ષ હોય, દ્વેષ હોય, ઈર્ષા હોય, એ બધું અંતઃકરણમાં રહેલું હોય તે એનાથી પણ આત્મા સહેજ પણ પ્રભાવિત ન થાય. કોઈ દિવસ મિથ્યા વસ્તુ સત્યને પ્રભાવિત ન કરી શકે. જે મિથ્યા હોય એ મિથ્યા અને સત્ય વચ્ચેનો સંબંધ જ નથી. અને માટે આત્મા અસંગ જ છે. સંગ એટલે સંબંધ, અસંગ સંબંધ વગરનો છે. જેવી રીતે કોઈ વાયુ વાતો હોય અવકાશની અંદર, અવકાશની બહાર તો જઈ જ ન શકે, જ્યાં એને જવું હોય ત્યાં જાય, પણ અવકાશની બહાર ના જઈ શકે. અને એ વાયુમાં સમજો કે કોઈ ગંધ પણ હોય, બરાબર ને? એ વાયુ કોઈ તમારા મોગરાના ઝાડ પાસે થઈને આવ્યો હોય વાયુ, તો એમાં સુગંધ હોય. અને કોઈ આવી રીતે કોઈ મરેલો પશુ પર થઈને વાયુ વાતો હોય તો પછી એમાં ગંધ પણ આવે. પૃથ્વી તત્વ જ છે, પરંતુ એના આવે જોડે. તો વાયુ ગંધવાળો હોય કે એટલે દુર્ગંધવાળો કે સુગંધવાળો હોય, જે વાયુ આવી રીતે અવકાશમાં રહેલો છે, અવકાશને લેશ માત્ર ગંધથી યુક્ત ન કરી શકે. એવું છે. આ નજીકનું ઉદાહરણ આ છે, પછી બીજું કોઈ ઉદાહરણ નથી આત્મા માટે. એવું એવી રીતે જે કંઈ અંતઃકરણ જે કંઈ કાર્ય કરી રહ્યું છે, અને એમાં અનેક પ્રકારના આવા અનુભવ વૃત્તિઓ ઉત્પન્ન થાય. કેટલાક આપણે એને સારા ગુણો કહીએ કે આવી રીતે દુર્ગુણ કહીએ, એ બધું પ્રકાશિત આત્મામાં જ થઈ રહ્યું છે. પણ આત્મા એનાથી લેશ માત્ર પ્રભાવિત ન થાય, કારણ કે મિથ્યા વસ્તુ ક્યારેય સત્યને પ્રભાવિત ન કરી શકે. બીજું પણ કહે છે આત્મા સર્વદેહેષુ પશ્યતિ કલ્પયંતી બુદ્ધિમ. આત્મા આવા અંતઃકરણની જે કલ્પયંતી બુદ્ધિ, અનેક પ્રકારની કલ્પના એટલે શું? જાગ્રત કાળે
વ્યક્તિ ફ્રી થઈને બેઠો હોય ત્યારે એમ કલ્પનાઓ કરે ને, પોતાના કેરિયરની કલ્પના કરે, પોતાનું ઘર હોય તો ક્યાં હોય ને એવી આમ કલ્પના કરે, એવું બને. બધી જાત જાતની કલ્પનાઓ કરે. દિવા સ્વપ્ન કહીએ ને આપણે, અનેક પ્રકારની કલ્પનાઓ કરે. અને પોતાના ભવિષ્યની પણ કલ્પના કરે. પણ એમ કલ્પના નથી સમજી સત્ય છે. કેવી રીતે સત્ય હોય? તમારું ભવિષ્ય તમે ભાંકી શકતા હો તો પછી તો ઈશ્વરની ક્યાં જરૂર છે? પણ અમે તો ભાગીએ છીએ. અમે તો જ્યોતિષશાસ્ત્ર જ ખોટું પડે ભાઈ. કોઈનો ક્લાસ નહીં અહીંયા તો. એટલે કહેવાનો આશય છે કે વાસ્તવની અંદર એ બધું કલ્પના કહેવાય. તમે અત્યારે જે સામે અનુભવતા નથી ઇન્દ્રિયો થકી, એને વાસ્તવમાં મન દ્વારા કલ્પો. ખાલી આખું મનમાં જગત રચો, અને એ જે પણ રચો એ બધું કલ્પના. એ વસ્તુ અહીંયા કહે છે આત્મા સર્વદેહેશુ કલ્પયંતી બુદ્ધિમ. આત્મા જે આ પ્રકારની અનેક પ્રકારની કલ્પનાઓ બુદ્ધિ જે અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે, આત્મા કલ્પના કર્યા વગરનો, કલ્પના નામનો ગુણ ધરાવ્યા વગર આત્મા આ બુદ્ધિ જે છે એને પ્રકાશિત કરે છે. અર્થાત એનાથી બિલકુલ કલ્પનાથી પ્રભાવિત થતો નથી. આપણે જેને અંગ્રેજીમાં આ લોકો ફેન્સી કહે, હા ફેન્સી. આમ તો બધું કલ્પના છે. કોઈ સાચા જગતનો અનુભવ કરતું જ નથી. બિલકુલ આમ તો એવું છે. સાચા જગતનો તો કોઈ અનુભવ જ નથી કરતું. કારણ કે જગત જેવું છે એવો અનુભવ કરો તો ઈશ્વર જ કહેવું પડે એવું છે. એવું જ છે. પ્રત્યેક વસ્તુ મિરેકલ છે અહીંયા. એક કે એક વસ્તુ મિરેકલ છે. શરીરથી માંડી બધું. એક સ્ત્રી બીજ અને પુરુષ બીજ જે છે તદ્દન એકદમ સૂક્ષ્મ વસ્તુ. એક આવા બીજના સંયોગથી આવું શરીર બને, વિચારો તમે. અને જે પૃથ્વીમાં તમને જે ગંધ જોવા ના મળે એ ગંધ ત્યાં જેમાંથી બહાર આવે એની અંદર એ ગંધ હોય. બધી જાત જાતની ગંધ હોય. એટલે મોગરો એમાંથી જ આવે અને લીમડો એમાંથી આવે ને કેવું આખી કલ્પના બહારનું છે વસ્તુ. આમ તમે જુઓ તો બધું પૃથ્વી તત્વ જ કહેવાય ને. કોઈ પણ વૃક્ષ પણ ગુલાબ હોય, આ હોય, તે તમે કંઈક કલ્પના કરો. હજારો પ્રકારના પુષ્પો અને બધું. અને ઇવન પાંદડાઓમાં લીમડા વગેરેમાં ક્યાં પુષ્પ, પણ મીઠો લીમડો આપણો હોય કે ઇવન કડવા લીમડામાં સ્મેલ હોય. ઇન શોર્ટ મારો કહેવાનો આશય એ છે કે ફળ હોય કે ન હોય, એ જે બહાર આવી રહ્યું છે વૃક્ષ એમાં જ સ્મેલ હોય. એને પણ લોકો ઘણીવાર ઓળખાય નહીં તો સેજ આમ તોડીને એનું પાંદડું સૂંઘી લે. આ તો જાંબુડો છે એમ કે કંઈક ગજબ છે. અને એ પેલોનો જે ઠળિયો હોય એની અંદર કશું દેખાય નહીં ને ઠળિયામાં કંઈ સ્મેલે ના હોય. એ જ્યારે બહાર આવે આવું વૃક્ષના રૂપમાં ત્યારે પછી એમાં સ્મેલ ને પછી એમાંથી ફૂલો ને આ તે બધામાં સ્મેલ. એટલે એક એક વસ્તુ જગતની અંદર કેવળ મિરેકલ છે. પરંતુ આપણું ધ્યાન એટલા માટે નથી જતું કારણ કે આપણે એ જગત પર બીજું જગત કલ્પીએ છીએ અને એ જગત સાથે વ્યવહાર કરીએ છીએ. બહારના જગતનો સંપર્ક આપણે ન કરી શકીએ. આપણે જે જગતને અનુભવીએ છીએ તો અહીંયા અંદર આ પ્રવેશેલા જગતનો જ અનુભવ થાય. બહારના જગતનો કોઈ દિવસ અનુભવ નથી થતો. એટલે જે વ્યક્તિને આંખો નથી એને માટે એક પંચમાંશ જગત નથી. જેના કાન જ નથી બિચારાની હોય છે ને ઘણી વાર એવું, જન્મથી જ ન હોય, તેના માટે કોઈ શબ્દ નામની વસ્તુ જ નથી. એનો એક પંચમાંશ ભાગ છે જ નહીં જગતનો એના માટે. એટલે બાહ્ય જગતનો જે છે કોઈ દિવસ અનુભવ થતો જ નથી. આંતર જગતનો જ અનુભવ થાય. માટે તો એ લોકો કહે છે કે અંતઃકરણ શુદ્ધ કરો. કારણ કે અંદર કચરો હોય તો પછી એ કચરાથી યુક્ત જગત દેખાય આપણને. એટલે આ બધું સંઘર્ષ ને ઈર્ષા ફલાણું ઢીકણું નહીં બધું એ રીતે. ચાલો આગળ પછી હવે કે છે અસ્મરન આત્મા સર્વદેહેશુ પશ્યતિ સ્મરંતીમ બુદ્ધિમ. આત્મા જેમાં સ્મૃતિ નામનો ગુણ જ નથી, આત્મા જેમાં સ્મરણ નામનો ગુણ જ નથી, એ સર્વદેહેશુ આ સર્વદેહની અંદર અભિવ્યક્ત બનીને બુદ્ધિમ સ્મરંતીમ અંતઃકરણ જે સ્મૃતિ ધરાવે છે એને પ્રકાશિત કરે છે, એને જુએ છે, પ્રકાશિત કરે છે.
પછી આગળ અસ્વપન આત્મા સર્વદેહેશુ પશ્યતિ શયાનમ બુદ્ધિમ મુહુ. આત્મા જે ક્યારેય સૂતો જ નથી, ઊંઘતો જ નથી, રેસ્ટ નથી લેતો, આત્મા ક્યારેય રિલેક્સ થતો નથી, એવો આત્મા સર્વદેહેશુ પ્રત્યેક અંતઃકરણમાં રહીને, સર્વદેહેશુ પ્રત્યેક બુદ્ધિમાં અભિવ્યક્ત બનીને, દેહમાં અભિવ્યક્ત બનીને, શયાનમ બુદ્ધિમ, આ બુદ્ધિ જે આરામ ફરમાવી રહી છે, અંતઃકરણ જે આરામ ફરમાવી રહ્યું છે, એને પ્રકાશિત કરે છે. હા, કઈ રીતે પ્રકાશિત કરે છે? કે અંતઃકરણ આરામ ફરમાવે છે એમ, એ રીતે પણ સમજી. તમે તો કહેતા હતા કે અંતઃકરણ આરામ ફરમાવે એટલે અવ્યક્ત થઈ જાય, તો અવ્યક્ત વસ્તુ તો પ્રકાશિત ના થાય. અવ્યક્ત વસ્તુ શેનાથી પ્રકાશિત ના થાય એ વિચારજો. અવ્યક્ત વસ્તુ ઇન્દ્રિયોથી પ્રકાશિત ના થાય. અવ્યક્ત વસ્તુ સાક્ષીથી પ્રકાશિત થાય. કેવી રીતે કંઈક કહેવાય કે સાક્ષીથી પ્રકાશિત થાય? તમે કહો છો ને કે અવ્યક્ત થઈ ગયું, તો શાનાથી પ્રકાશ્યું? અવ્યક્ત થઈ ગયું, અંતઃકરણનો અનુભવ નથી, અહમ વૃત્તિ સમજી જતી રહી હતી, કોઈ મારી સ્મૃતિ વગેરે બધું ઇન્દ્રિયો મારી લાગણીઓ કશાનો અનુભવ થયો નહીં મને સુષુપ્તિમાં, પ્રકાશિત થયું નહીં વસ્તુ. એટલે અવ્યક્ત રૂપે અંતઃકરણ પ્રકાશિત થયું, સાક્ષીથી પ્રત્યક્ષ થયું. સાક્ષી બેઠો જ છે ને, એ તો વાત કરું છું. એટલે અંતઃકરણ જે આરામ ફરમાવતું હોય એને પ્રકાશિત કરે. એટલે આપણને થાય કે હું ઊંઘી ગયો. આ બધું એટલે આપણે સુધારવાની, એટલા માટે જ આપે છે બધું. આપણે આ ભૂલ સુધારવાની. સમજો હું સૂઈ ગયો તો હું જાગ્યો. સદાય જાગ્રત જ છે આત્મા તો, અને એ સદાય જાગ્રત છે ને, પણ થાકે તો ખરો ને સાહેબ, એ થાકે તો ખરો ને. એ કોણ થાકે ખબર છે? જે અવયવ ધરાવતી વસ્તુ હોય ને એ થાકે. અવયવ ધરાવતી વસ્તુના અવયવો થાકે. થાકે એ અવયવી, બરાબર, અંશી, એના અંશો થાકે. હા, એટલે આપણે નથી કહેતા હવે સમજીએ અમે તો થાક્યા છીએ. એટલે આપણું મન થાક્યું હોય, અથવા આપણે પછી આપણું શરીર થાક્યું હોય. અને શરીરમાં ઘણીવાર આપણે કહીએ કે મારા પગ બહુ દુખે છે, ક્યારનો ઊભો છું, ઊભી છું, અને મારા પગ દુખે છે. વિચારવાનું આ બધું, કારણ કે આ ભૂલ તો આપણે બહુ જ કરીએ છીએ. આપણને તેમ જ છે કે હું જ સૂવું છું, હું જ જાગું છું, હું જ સપના જોઉં છું, બરાબર છે. પણ એ અહમ કોણ? જે આ ખરેખર ત્રણેય અવસ્થામાં છે. પેલો જાગનારો જતો રહે, સુનારો જતો રહે ને પેલો સપના જોનારો જતો રહે, તોય પાછો પેલો એક અહમ તો બેઠેલો જ છે. તો એ અહમ તો વાસ્તવમાં ત્રણેય અવસ્થાઓથી વિલક્ષણ થયો ને. અને અહમ તો પછી એનો ત્રણેય અવસ્થાઓનો આ રીતે અનુભવ કરનારો એ અહમ સદાય જાગ્રત હોવો જોઈએ કે ના હોવો જોઈએ? બરાબર ને? એટલે વાસ્તવની અંદર અહંકાર જે છે, અંતઃકરણ આ રીતે જાગ્રત અવસ્થા, સુષુપ્તિ અવસ્થા અને એની સપનાવસ્થા હોય છે. આત્માની કોઈ વ્યવસ્થા જ નથી, આત્માને કોઈ સંબંધ જ નથી. આપણે કહીએ ત્રણેય કાળમાં રહેલો, ત્રણ અવસ્થામાં રહેલો, ખોટું છે. એકચ્યુઅલી સાચું નથી આ વસ્તુ. ત્રણ કાળમાં રહેલો છે એમ બોલ્યો ત્યારે તમે એ કાળને અંતર્ગત જ વિચારો છો તમે. ખરેખર આત્માની કોઈ અવસ્થા સાથે સંબંધ જ નથી. એવા અસંગ આત્માને કાળનેથી સંબંધિત ન બનાવી શકાય. કાળમાં રહેલો છે એટલે કે કાળથી સંબંધિત. કેટલા કાળ? ત્રણેય કાળમાં રહેલો છે. એમ કે નિત્ય, આત્મા નિત્ય છે. નિત્ય એટલે શું? ત્રણેય કાળમાં રહેલો છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં રહેલો છે. એટલે હજુ પાછો આત્મા સંબંધિત શેનાથી છે? સમયથી છે. હા, તો પછી અસંગ ક્યાં રહ્યો સંબંધિત હોય તો? એટલે આત્મા તો વાસ્તવમાં ખરેખર ટાઈમલેસ છે, કાળથી રહિત છે. કાળથી સંબંધિત નથી. કાળ મિથ્યા છે. કાળ આત્મામાં પ્રકાશે છે, આત્મા કાળમાં પ્રકાશતો નથી. બધી જ વસ્તુઓ, દેશકાળ સહિતની બધી વસ્તુઓ આત્મામાં પ્રકાશે છે. અને આ વસ્તુની સ્પષ્ટતા લાવવાની જરૂર છે એટલા માટે કે તમારા અંતઃકરણમાં જે ભય રહેલો છે એ ભય આ બધો કાળનો ભય છે. એ વાસ્તવમાં કાળમાંથી આ રીતે આત્માનું આ રીતે નિધ્યાસન વગેરે દ્વારા સ્પષ્ટતા લાવીને ભયમાંથી મુક્ત, સંસારમાંથી મુક્તિ. એટલે અંતઃકરણ જે કોઈ પ્રકારની વૃત્તિ ધરાવે નહીં, સ્થૂળ પ્રપંચથી સંબંધિત કે સૂક્ષ્મ પ્રપંચથી સંબંધિત,
અર્થાત સર્વ વૃત્તિઓ શમી ગઈ એવું અંતઃકરણને આપણે શું કહીએ? સુષુપ્ત મન કહીએ, અથવા એ અહંકારને આપણે સુપ્ત કહીએ. અને એ વાસ્તવમાં શેનું છે? તો અંતઃકરણની અવસ્થા છે. સાક્ષી તો એને પ્રકાશિત કરનારો ત્યાં જાગ્રત બેઠો છે. એટલે માટે ત્યાં કઠોપનિષદની અંદર કહ્યું, યહ એષ સુપ્તેષુ જાગર્તિ કામમ કામમ પુરુષો નિર્મિમાણ. સુપ્તેષુ જાગર્તિ યહ આત્મા. આ સર્વ સુપ્ત પુરુષોમાં પણ એ જાગ્રત રૂપે બેઠો છે. એ વાસ્તવમાં આત્મા ચૈતન્ય જે છે એના થકી જ અવસ્થાઓ પ્રકાશિત થાય છે. ચાલો આગળ 74મું શ્લોક. સર્વાકારામ નિરાકાર સ્વાર્થો સ્વાર્થા નિરિંગન નિસ્ત્રીકાલસ્ત્રીકાલસ્થામ કૂટસ્થ ક્ષણભંગુરામ. બે બહુ મહત્વના પ્રિન્સિપલ આપણે અહીંયા યાદ રાખવાના, કે આખું વેદાંત શાસ્ત્રની ઇમારત આના પર છે. આ બે સિદ્ધાંતો કે હું જેનો અનુભવ કરું એનાથી હું વિલક્ષણ છું. અને કારણ કે અનુભવ કરનારો અને અનુભવનો વિષય, અનુભવ જ ત્યારે શક્ય બને કે જ્યારે અનુભવ કરનારો અને અનુભવનો વિષય હોય અને બંને એકબીજાથી ભિન્ન હોય, ત્યારે જ અનુભવ નામની વસ્તુ શક્ય બને. અને માટે અંતઃકરણનો આ રીતે અનુભવ થતો હોય, સુપ્ત અવસ્થા, જાગ્રત અવસ્થા વગેરે, અને એ અંતઃકરણની અંદર વિવિધ વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય, એ બહારના જગતનો સંપર્ક ઇન્દ્રિયો દ્વારા કરીને ઉત્પન્ન થતી હોય, કે આંતરિક રીતે ભલે ઇન્દ્રિયો આપણે દાખલા તરીકે આંખો બંધ કરી દીધી કે કાન બંધ કરી દીધા, ત્યારે અંતઃકરણમાં આંતરિક જગત જાણે ઉત્પન્ન થાય, અને એ આંતરિક જગતનો પણ આપણે અનુભવ કરતા હોઈએ. એટલે વાસ્તવમાં હું અનુભવ કરનારો એ જે છે એનાથી વિલક્ષણ છું, અનુભવના વિષયથી. અને બધા જ એ અનુભવ અંતઃકરણના રીતે અનુભવ થતો હોય તો પછી અંતઃકરણના ધર્મોનો પણ આ રીતે અનુભવ કરનારો હું એનાથી વિલક્ષણ છું. અને એ રીતે આપણે આત્મ વિવેક કરી શકીએ. નહીં તો આપણે હું ઈર્ષાળુ છું ને, હું ક્રોધી છું ને, હું આવો છું ને, હું નાસીપાસ થઈ ગયો છું વગેરે વગેરે આવું બધું બોલતા હોઈએ છે. અથવા હું દયાળુ છું, જે પણ બોલતા હોય, સારી વૃત્તિઓ પણ બધું એમાં પણ. એટલે સારું ખરાબ બધી મતલબ આ બધું સારું ખરાબ ન બોલાય, વૃત્તિઓ જ છે. પરંતુ જેવી વૃત્તિઓ જે આપણને કંદડે પછી એવી વૃત્તિને આપણે અહીંયા ખરાબ વૃત્તિ કહીએ. અને સારી વૃત્તિ અર્થાત જે વૃત્તિઓને આપણે જે વૃત્તિઓને આપણે આવકાર કરીએ. એટલે સુરેશ્વરાચાર્યજી અહીંયા આ 71થી 75ની અંદર આ રીતે બધું વાસ્તવમાં એ બતાવી રહ્યા છે. અને આ બધી વૃત્તિઓ જે ઉત્પન્ન થાય છે બાહ્ય જગતના સંદર્ભમાં, એનો એકને એક આકાર હોય છે, બરાબર છે. એટલે વૃત્તિ જે સંપર્ક કરે બાહ્ય વિષયનો જે તે ઇન્દ્રિયથી, એના આકારની બની જાય. આપણે બોલીએ જેમ કે અત્યારે તમે તમારું અંતઃકરણ અહંકાર કહો, એ વાસ્તવમાં એ જે છે આ રીતે આ ઇન્દ્રિય દ્વારા મારા આવે, ચક્ષુ ઇન્દ્રિય દ્વારા મારો સંપર્ક કરો તમે, તો તમારા અંતઃકરણમાં મારા આકારની વૃત્તિ ઉત્પન્ન થાય, સ્વામી આકારની વૃત્તિ ઉત્પન્ન થાય. તમે મારે સાંભળો છો તો તમારા મનમાં શબ્દ આકાર વૃત્તિ ઉત્પન્ન થાય. અને એ વૃત્તિ આપોઆપ જ પ્રકાશે. વૃત્તિ ઉત્પન્ન થાય ને પ્રકાશવું બે વસ્તુ છે જ નહીં, આપોઆપ જ પ્રકાશિત થાય, કારણ કે ચિદાભાસથી યુક્ત જ છે વૃત્તિ. તો એટલે જેવી વૃત્તિ જે તે આકારની બને, અંતઃકરણ જે આકારનું બને, એ વાસ્તવમાં ત્યાં ને ત્યાં જ પ્રકાશિત થાય, કારણ કે ચિદાભાસથી યુક્ત જ છે અંતઃકરણ. તો અને એ દૃષ્ટિએ એટલે આપણે પછી કહીએ કે સ્વામીનો અનુભવ થયો વગેરે વગેરે. શબ્દાકાર વૃત્તિ હોય તો શબ્દ અનુભવ કહીએ, સ્પર્શાકાર વૃત્તિ હોય તો સ્પર્શનો અનુભવ કહીએ વગેરે વગેરે. અને પ્રત્યેક અનુભવ જે છે એ વાસ્તવની અંદર ભિન્ન ભિન્ન હોય, કારણ કે વૃત્તિઓ ભિન્ન છે. વૃત્તિઓ તો બધી હજારો ઉત્પન્ન થાય છે, અને પ્રત્યેક વૃત્તિ આ રીતે પ્રકાશિત થતી જ જાય છે. અને માટે અનુભવોની આપણે ખાર માળવાનું, અને પ્રત્યેક અનુભવ જુદો. મારા શબ્દનો અનુભવ એ જુદો કહેવાય, મને તમે જોઈ રહ્યા છો એક પ્રકારનો અનુભવ છે, સ્વામીના દર્શનનો અનુભવ છે.
સ્વામીના શબ્દનો અનુભવ જુદો છે પાછો. અને એમાં આમ તમે અહીંયા સાંભળી રહ્યા હોય, જોઈ રહ્યા હોય ને એ વખતે તમે વળી પાછા બીજે કંઈ તમારી નજર જાય તો તમારા રૂમની અંદર તમે કંઈક નજર કરો એકદમ, તો એ વાસ્તવમાં પછી એનો અનુભવ થાય. એટલે આ રીતે વૃત્તિઓ જે છે એ બદલાતી હોવાને કારણે ને પ્રત્યેક વૃત્તિ આપોઆપ જ પ્રકાશિત થતી હોવાને કારણ કે હું તો સદાય હાજર જ છું પેલા દીવા સમાન, અને માટે અંતઃકરણની અંદર અહમવૃત્તિ પહેલાં પ્રકાશિત થઈ ગઈ આખા અંતઃકરણને આવરીને. અને પછી હવે આ બધી ઇદમ વૃત્તિઓ બાહ્ય જગતના સંદર્ભમાં હોય કે આંતર જગતના સંદર્ભમાં હોય, ક્રોધાકાર વૃત્તિ વગેરે, એ વૃત્તિઓ પણ એ રીતે પ્રકાશિત થતી. અને પ્રત્યેક વૃત્તિ જે છે એની એ મર્યાદિત છે, બરાબર ને? પ્રત્યેક વૃત્તિ મર્યાદિત છે. એટલે તો આપણે કહી શકીએ છીએ કે અત્યારે આનો અનુભવ થયો, પછી આપણે કહીએ છીએ મને આનો અનુભવ થયો. તેનો અર્થ કે એ મર્યાદિત હોય છે. એના સંદર્ભમાં મેં તમને કહ્યું, તમને થાય કે આ સ્વામીજી શું વાત કરે છે, પણ હવે અહીંયા પેલું આકાર સાકાર નિરાકાર આવી રહ્યું છે. એટલે પ્રત્યેક વૃત્તિ સાકાર વૃત્તિ છે, અને સાકાર વૃત્તિ એ જે છે એ મર્યાદિત હોય, અને એ સાકાર વૃત્તિ જે છે આ રીતે વાસ્તવમાં સાક્ષી ચૈતન્યથી જે પ્રકાશિત થઈ રહ્યો છે, સાક્ષી કેવો છે? નિરાકાર છે. એ રીતે એટલે કે છે નિરાકાર આત્મા પશ્યતિ. આત્મા જે નિરાકાર એટલે શું, તમે બીજી રીતે પણ કહી શકો, આત્મા જેમાં વ્યક્તિપણાનો ખ્યાલ નથી, એવું કહી શકો. વ્યક્તિપણું એટલે મર્યાદિતપણું. આત્મા જે વ્યક્તિપણાથી મુક્ત છે એ પશ્યતિ પ્રકાશિત કરે છે, જુએ. પશ્યતિનો અર્થ આમ જુએ છે, પરંતુ અહીંયા જોવું એટલે તમે સમજો છો, જોવું એટલે કંઈ આંખથી જોવા પ્રકારનું નથી. અહીંયા આત્માથી એનો અનુભવ થઈ રહ્યો છે, આત્માથી એ જે વસ્તુ પ્રકાશિત થઈ રહી છે, આત્માથી વસ્તુનું વિષયીકરણ થઈ રહ્યું છે, આત્માથી વસ્તુ જ્ઞાત બની રહી છે, કંઈ પણ કહી શકો આપોઆપ જ. સર્વાકારામ બુદ્ધિમ, સર્વાકારામ બુદ્ધિમ, બુદ્ધિ એટલે કે અંતઃકરણ જે જુદા જુદા આકારો ધારણ કરે છે એ આ રીતે વાસ્તવની અંદર નિરાકાર આત્મા દ્વારા પ્રકાશિત થયેલું છે. પછી કહે છે સ્વાર્થ નિરિંગિન આત્મા. આત્મા જે વાસ્તવમાં જેના માટે આત્મા જેમાં જે સર્વગતિથી પર છે, અને સ્વાર્થ કહ્યું પાછું. નિરિંગન, ઇંગ ધાતુનો અર્થ થાય છે ગતિ કરવી. નિરિંગન આત્મા જે સર્વગતિથી પર છે, અર્થાત જેની જે અચલ છે, એવું પણ કહી શકો, અચલ, ચલાયમાન નથી, કૂટસ્થ છે એવો આત્મા. આ પાછો કેવો છે? સ્વાર્થ. સ્વાર્થ એટલે એને એ આત્માની સિદ્ધિ માટે કશા પ્રૂફની જરૂર નથી એમ. સ્વાર્થ એટલે એની જાતે એ આત્મા દ્વારા બધી વસ્તુઓની સિદ્ધિ થાય છે. એ આત્મા વાસ્તવમાં સ્વતઃ સિદ્ધ પણ કહી શકો, એ સ્વતઃ સિદ્ધ છે સ્વાર્થ. એટલે એવું નહીં પછી પેલું સ્વાર્થ એટલે પણ આત્મા સ્વાર્થી છે એવું આપણે ગુજરાતીમાં સમય બધાએ સ્વાર્થી હોય છે. તો હવે કહું ને આત્મા સ્વાર્થી છે, ભાઈ બધા આત્મા જ છે, તો આખું જગત સ્વાર્થી છે, તમે સ્વાર્થી જ છો સ્વામીજી. રાઈટ, બરાબર છે, એ વાત તો સાચી છે. એટલે વાસ્તવમાં બધા સ્વ અર્થે કરે છે, બરાબર છે, એ પણ જુદા અર્થમાં છે. અહીંયા સ્વાર્થનો અર્થ જુદો છે. સ્વ અર્થ એટલે સેલ્ફ પ્રૂવન. એના માટે કોઈ પ્રૂફની જરૂર નથી આત્મા માટે. બધું પ્રૂવ કરવા માટે આત્મા જોઈએ, કંઈ પણ પ્રૂવ કરવું હોય તો આત્મા જોઈએ. આત્મા જ પ્રૂવ કરે છે એમ કોણ? બધી વસ્તુઓ છે, બધી વસ્તુઓનું એવિડન્સ છેવટે આત્મા પાસે આવે. છેવટે કોઈ વસ્તુનું એવિડન્સ, આપણે કહીએ ને એવિડન્સ એટલે પ્રૂફ. આ બધું આ નથી આ લોકો કોર્ટની અંદર બધા ચાલતું, એ બધા આ પ્રકારે. એટલે આત્મા એક એવી વસ્તુ છે જે પોતે જ વેલિડ છે, એને વેલિડેશન માટે કંઈ જરૂર નથી. અર્થાત એનું અથવા બીજી રીતે કહેવાય એનું અસ્તિત્વ, એના અસ્તિત્વને માટે કોઈ એના અસ્તિત્વ માટે કોઈ પ્રયોજન નથી. આ વધારે સારું. બસ દરેકે દરેક વસ્તુનું અસ્તિત્વ માટે પ્રયોજન છે જગતમાં. જે વસ્તુ
જે વસ્તુ પોતાનું પ્રયોજન હવે સિદ્ધ ન કરી શકે એ વસ્તુ આપોઆપ જ જતી રહે છે ક્રિએશનમાંથી. આવું છે. હા, જે વસ્તુનો ઉપયોગ આ જગતની અંદર કોઈ જીવ હવે કરવાનું નથી, સમજો. આવું તો કેટલું જતું રહ્યું ભાઈ ભૂતકાળમાં. હા, તો એ વસ્તુ વાસ્તવમાં આપોઆપ જ એ કેવી બની જાય, એનું અસ્તિત્વ જતું રહે. પણ આત્માએ પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરવા, આત્માનું કોઈ પ્રયોજન છે માટે એણે એનું અસ્તિત્વ સિદ્ધ કરવું પડશે એવું નથી. એ રીતે પણ સ્વાર્થ કહી શકાય. અર્થ એટલે પ્રયોજન, સ્વઅર્થ. એનું કોઈ પ્રયોજન રહેલું છે માટે એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે એવું કશું નથી. બાકી બધી વસ્તુઓનું પ્રયોજન જે રહેલું છે માટે એ લોકો અસ્તિત્વમાં છે. પ્રયોજન પૂરું થઈ જશે તો જતું રહેશે. એવું કહે છે કે મનુષ્ય જે છે એ ફલાણામાંથી ચિમ્પાન્ઝીમાંથી આવ્યા ને જે આવ્યા, અને પછી ધીરે ધીરે ચિમ્પાન્ઝી પેલામાંથી આવ્યા ને એમાંથી આવ્યા. એટલે ચિમ્પાન્ઝીમાં ને આપણામાં જે ફેર છે એ વાસ્તવમાં ઇવોલ્યુશનની અંદર કયો ફેર થયો કે ભાઈ જે ચિમ્પાન્ઝીમાં હતું એ હવે જોવા નથી મળતું અહીંયા. હા, અને ચિમ્પાન્ઝી પહેલાં આપણો પેલો બુડિયો, એટલે આપણો ઝાડ પર જે કૂદકા મારે ને મોટી પૂંછડીવાળો, એટલે એટલી પૂંછડી એના શરીર કરતાં તો 2 ગણી મોટી હોય પૂંછડી. શરીર આવડું હોય આટલું, અને પૂંછડી એક છેક સુધી નીચે જતી હોય. કહેવાનો આશય છે કે વિચાર કરો, જો આપણા પૂર્વજો આ રીતે, આ લોકોની દૃષ્ટિએ, વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ આપણા પૂર્વજો વાનરો હોય તો પછી સમજી વાનરોમાં તો પૂંછડી તો આપણામાં નથી. એટલે જે વસ્તુ વાસ્તવમાં પ્રયોજન સિદ્ધ ન કરી શકે ઇવોલ્યુશનની અંદર, એ વસ્તુ આપોઆપ જતી રહે. વાંદરામાં સિદ્ધ કરે છે, પણ વાંદરામાંથી ઇવોલ્વ થયા આપણે પછી એ પૂંછડીની જરૂર નથી લાગતી, તો પૂંછડી જતી રહી. આ તો તમને ઉદાહરણ ઠીક ન લાગે, પરંતુ વૈજ્ઞાનિકો જે પ્રકારે કહે છે એ પ્રકારે. એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર જગતની પ્રત્યેક વસ્તુ એ પરાર્થ કહેવાય. એને પરાર્થ, એનું પ્રયોજન છે માટે એનું અસ્તિત્વ છે. આત્મા સ્વાર્થ છે, અર્થાત એનું પ્રયોજન પોતાના માટે જ છે. એટલે કે કોઈ પ્રયોજન નથી વાસ્તવમાં, એનું કોઈ પ્રયોજન નથી, એનું અસ્તિત્વ માટે કોઈ પ્રયોજન નથી. તો પછી એનું અસ્તિત્વ કેમ છે? અસ્તિત્વ સ્વરૂપ છે. શું કરવું બોલો? અસ્થિ જેને કહો છો એ જ અસ્તિત્વ કહેવાય. અસ્થિપણું, અસ્તિત્વ જે છે ને, એ ત્વપણું. ત્વ જે છે એ તો સંસ્કૃત શબ્દ છે, પણ એ સંસ્કૃત સફિક્સ છે. જેમ મધુરત્વમ કહીએ ને, એવું છે. મધુરત્વમ એટલે મધુરપણું. ખાંડમાં મધુરપણું રહેલું છે. મધુરતા પણ બોલાય છે. તા અને ત્વમ બંને હોય, ગમે તે ચાલે. એક સ્ત્રીલિંગમાં છે ને એક નપુંસકલિંગમાં છે. એનીવે, એટલે અસ્તિત્વમ નથી આપણે કહેતા. ગુજરાતીમાં અસ્તિત્વ બોલીએ, પેલું અસ્તિત્વમ તો પાછું સંસ્કૃત થઈ જાય. એટલે અસ્તિત્વ કરીએ એટલે અસ્થિપણું, હોવાપણું, છેપણું. એટલે વાસ્તવમાં આત્મામાં અસ્થિપણું એ તો એનું સ્વરૂપ છે, અને માટે એના અસ્તિત્વ માટે કોઈ પ્રયોજન નથી, અથવા કોઈ એનું પ્રયોજન છે માટેનું અસ્તિત્વ છે એવું નથી. ઇનફેક્ટ જગતની અંદર જે કંઈ અસ્થિ છે એ અસ્થિ મારું છે. હું જ જગતના રૂપે રહેલો છું, તમને ખબર છે આ વસ્તુ. એટલે એ રીતે અહીંયા સ્વાર્થ કહેવાય. અને આમે તમે જુઓ તો આચાર્યએ ભજગોવિંદનની અંદર કેવું સરસ કહ્યું કે જગતની અંદર વ્યવહારમાં એવું છે કે જે વ્યક્તિ પોતાનું પ્રયોજન સિદ્ધ ન કરી શકે એ વ્યક્તિનું અસ્તિત્વ આપણે ગણકારતા જ નથી. યાવત વિત્તોપાર્જન શક્ત તાવત નિજ પરિવારો રક્ત. જ્યાં સુધી વિત્ત ઉપાર્જન કરવાની તમારામાં ક્ષમતા હતી, જ્યાં સુધી કમાઈને ઘરમાં લાવતા હતા, ત્યાં સુધી તમારું અસ્તિત્વ. આવો આવો આવો, હા જમવાનું તૈયાર છે, હા ફલાણું, હા હા. અને હવે રિટાયર્ડ થયા, બહાર તમારે નથી જવાનું. આ તમારે ક્લાસ બાસ નથી, ક્લાસ બાસ નથી તમારે કોઈ, બહાર નથી જવાનું.
જાઓ તમે મિત્રો પેલા જાઓ છો રોજ સાંજે તો જાઓ છો ગાર્ડનમાં, કેમ જતા નથી? ઘરમાં કેમ બેસી રહો છો? બહાર જાઓ. પહેલાં કમાણી કરી જતા હતા, ક્યારે આવો ક્યારે આવો ક્યારે આવો, આવો 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 આવો, જાઓ 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 જાઓ. આચાર્ય કહે છે યાવત વિત્તો પાર્જન સક્ત, કેવું જોરદાર, તાવત પરિવારો રક્ત, નિજ પરિવાર, ત્યાં સુધી નિજ પરિવારને તમારામાં રાગ હતો. હવે એકવાર રિટાયર થયા પછી બહુ મુશ્કેલ છે. એટલે કહેવાનો આશય છે આત્મનસ્તુ કામાય, યજ્ઞવલ્કીએ જુદી રીતે કહ્યું, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, અર્થાત છેવટે બધું આત્મા માટે જ પ્રિય છે. પ્રયોજન સિદ્ધ જે કંઈ કરે છે એ બધું છેવટે આત્મા માટે છે. એનીવે, એટલે અનાત્મા બધો પરાર્થ વિષય છે અને આત્મા કેવો છે? સ્વાર્થ વિષય છે. અને એવી રીતે આત્માથી વિલક્ષણ, આત્માથી વિલક્ષણ અંતઃકરણ, એટલે વિલક્ષણ એટલે અનાત્માના રૂપમાં કહું છું. બિલકુલ વિલક્ષણ એટલે સમય જુદું થઈ ગયું, આત્માન મન જુદું એવું નહીં. આત્માથી વિલક્ષણ એટલે કે અંતઃકરણ જે છે એ અનાત્મા છે. એ રીતે એ અંતઃકરણ આ રીતે સ્વાર્થ નહીં પણ પરાર્થ છે. અને એટલા માટે જ અંતઃકરણમાં જ્યાં સુધી આપણને સુખાકાર વૃત્તિ હોય, શાંત વૃત્તિ હોય, અને ત્યારે આપણને કોઈ બર્ડન નથી લાગતું. પણ અંતઃકરણની અંદર આ બધી વૃત્તિઓ ઉત્પન્ન થાય તો એ અંતઃકરણ આપણને બર્ડન લાગે. જેમ પેલી વ્યક્તિ પોતાનું પ્રયોજન સિદ્ધ નથી કરી શકતી તો એ ઘરમાં બર્ડન લાગે. એવી રીતે જ્યારે અંતઃકરણનું પ્રયોજન આ રીતે તમને સુખ, તમને તમારા જીવનમાં આવે, શાંતિ આવે, એના માટેનું પ્રયોજન છે. પણ એને બદલે આવું બધી ઈર્ષા અને આ ને તે બધું બહુ સંઘર્ષ ને બધું ચાલતું હોય તો એ અંતઃકરણ બર્ડન બની જાય. તો હવે તમે અંતઃકરણથી છૂટાછેડા લેવા માંગો અને એના માટે કોઈ ડ્રગ લે, એના માટે કોઈ દારૂ પીએ, એના માટે કોઈ ઊંઘની ગોળી લે. એ બર્ડનવાળો અંતઃકરણથી દૂર થવું છે હવે, અથવા એને દૂર કરવું છે. જોયું તમે? એટલે હવે એ અંતઃકરણ જેનું પ્રયોજન સિદ્ધ નથી કરી શકતું એને બદલે બર્ડનરૂપ બને છે, તો ભાઈ અંતઃકરણથી તમે જુદું થતું. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, બધું આત્માની પ્રિયતા માટે જ છે ભાઈ. એટલે અંતઃકરણ હોય એટલે જ કરણ એટલે સાધન, એ અંદરનું સાધન, શરીર વગેરે. શરીરે બર્ડન બને તો શરીરે લોકો છોડવા માગે, એટલે લોકો સુસાઇડ કરતા હોય છે. અંતઃકરણથી એ સુસાઇડ કરે. અંતઃકરણ આવું બહુ બર્ડન બની જાય તો સુસાઇડ કરે લોકો, એનાથી છૂટાછેડા લઈ લે જોડે, પરમાનન્ટ છૂટાછેડા. એનીવે, એટલે આવો આત્મા જે સ્વાર્થ છે, અર્થાત એનું અસ્તિત્વ કોઈ પ્રયોજન માટે નથી, અસ્થિ સ્વરૂપ જ છે. તો એ પશ્યતિ, એ આવું અંતઃકરણ જે છે, પરાર્થ જે છે, એ અસ્વાર્થા બુદ્ધિમ પશ્યતિ, એટલે એને પ્રકાશિત કરે છે. અને પછીનો જે છે અનુભવ, એ આચાર્ય કહી રહ્યા છે કે એ કાળ તત્વનો અનુભવ છે. જે કાળ જે છે ને એ જગતનો ભાગ અથવા જગતના પ્રત્યેક પદાર્થનો ગુણધર્મ છે. કાળ જે પદાર્થના પોતાના ગુણધર્મો હોય, બરાબર છે, આ છે, આના પોતાના ગુણધર્મો છે, આના પોતાના ગુણધર્મો છે, આ ડબ્બી છે દરેકના. પણ એક ગુણધર્મ એવો છે જે અમાય છે ને અમાય છે, અને એ છે કાળ. કાળ જે છે આ રીતે વાસ્તવની અંદર એ આ પ્રકારનો સામાન્ય ગુણ પ્રત્યેક જગતના પદાર્થ સાથે જોડાયેલો છે. અને કેવો કાળ પાછો, કેવું ભૂતકાળ, બરાબર ને? કોઈ પદાર્થ સાથે ભૂતકાળ જોડાયેલો હતો એટલે હવે અત્યારે એ પદાર્થ રહ્યો નહીં. કોઈ પદાર્થ સાથે, જેમ કે આ છે અત્યારે વર્તમાનમાં છે, બરાબર, તો વર્તમાન કાળ જોડાયેલો છે. કેટલાક પદાર્થો હવે આવશે, નવા શરીરો આવશે, જન્મ પામશે, કે બીજી કોઈ જડ વસ્તુ બધી આવે, ઉત્પન્ન થાય. એ બધી વસ્તુઓ મનુષ્ય ઉત્પન્ન કરે કે જગતની અંદર આવે આપોઆપ કુદરતી રીતે, પણ એ ભવિષ્યમાં આવનારી વસ્તુઓ સાથે ભવિષ્યકાળ જોડાય. એટલે અત્યારે આપણી દ્રષ્ટિએ, સમજ્યા તમે? પણ એટલે કાળથી એસોસિએટેડ જ હોય, સંબંધિત જ હોય પ્રત્યેક વસ્તુ. એટલે અવ્યક્તાદ વ્યક્તય સર્વાહા પ્રભવંતી અહરાગમે, આ પ્રત્યેક જગત જેવું અભિવ્યક્ત બને અવ્યક્તમાંથી, કાળથી સંબંધિત થઈ ગયું. અને જગત અવ્યક્ત બને પાછું વ્યક્તમાંથી, કાળ પણ લય પામી જાય.
અને તો એ તો પ્રલયને એની ક્યાં વાત છે, સુષુપ્તિમાં જ નથી થતું. જ્યાં સુધી વાસ્તવમાં બરાબર છે જાગ્રત અવસ્થા પૂરી થઈ તો જાગ્રત કાળ પૂરો થઈ ગયો. હા, જાગ્રત અવસ્થા પૂરી થઈ, જાગ્રત કાળ પૂરો થઈ ગયો. સપનાવસ્થા પૂરી થઈ ગઈ, સપના કાળ પૂરો થઈ. સપન જગત સપના કરતાં બધું આખું મતલબ એ સપન કાળમાં આવ્યું. અને એ અર્થાત એ બધું સપનના કાળથી સંકળાયેલું હતું, બધું લય પામ્યું. એટલે ત્યાં તો તમે જુઓ તો કેવું થાય છે. તમે સપનાની અંદર અમેરિકાથી બદ્રીનાથ જઈ આવો, પહોંચી ગયા બદ્રીનાથ, એક જ સેકન્ડમાં બદ્રીનાથ પહોંચી ગયા. અને પછી પાછા બધું ફરી દર્શન કરીને બધું તમારા માટે દર્શને ખુલ્લા, તમે એક જ અડધી સેકન્ડ થતી હશે અંદર દર્શને કરી લીધા અને પાછા આવીએ ગયા. આવું તો કંઈ હોતું છે. એટલે સપનાના કાળથી સંબંધિત એ વસ્તુ. સપન જગત સપનના કાળથી સંબંધિત, જાગ્રત જગત જાગ્રત કાળથી સંબંધિત. જાગ્રત કાળ જાગ્રત અવસ્થામાં આવે, જાગ્રત કાળમાં જાગ્રત જગત ના આવે. જાગ્રત જગત આવે ત્યારે જાગ્રત કાળ પણ આવે જોડે. સમજો, આ વસ્તુ બહુ જુદી વસ્તુ છે. જાગ્રત કાળની અંદર જાગ્રત જગત આવે, ક્યાં વાત છે, એવું નથી. જાગ્રત જગત જે આવે એ જાગ્રત કાળ સાથે સંયોજિત હોય, એનો ગુણધર્મ છે. જાગ્રત કાળ જાગ્રત પદાર્થોનો ગુણધર્મ છે. એ ગુણધર્મ હંમેશા ગુણી સાથે સંકળાયેલો છે, ગુણીમાં હોય. એટલે આ વસ્તુ એક આચાર્ય બહુ સ્પષ્ટ કરી રખે. માનો કે જાગ્રત કાળમાં જાગ્રત જગત આવે છે, ના, જાગ્રત જગત જે છે એ જાગ્રત કાળથી સંબંધિત છે. જાગ્રત જગત જતું રહે, જાગ્રત કાળ પણ જતો રહે, એનો ગુણધર્મ છે. એટલે માટે કાળમાં આવે છે અને કાળથી બધું મર્યાદિત છે એવું બધું બોલવા કરતાં કાળ જ એનો ગુણધર્મ છે. અને એ રીતે સપન કાળ, અને પછી કાળ લય પામી જાય છે સુષુપ્તિની અંદર, બરાબર. એટલે કાળે અવ્યક્ત થઈ ગયો. જો જગત અવ્યક્ત બન્યું, અહંકાર અવ્યક્ત બન્યો, તો કાળે અવ્યક્ત બની ગયો એવું. અને કાળ શેનાથી સંબંધિત થયો? તો પછી અંતઃકરણથી સંબંધિત થયો ને, અહંકારથી સંબંધિત થયો ને. અંતઃકરણ પૂરેપૂરું જાગ્રત, એટલે આમ જાગ્રત પુરુષ કહો, જાગ્રત કાળ. અર્ધ જાગ્રત અવસ્થા, સપનાવસ્થા, તો સપન કાળ. એટલે અંતઃકરણ પણ એ પ્રકારે જગત હોય તો પછી અંતઃકરણ ખરું ને, અંતઃકરણ જગતનો જ ભાગ છે ને, અહંકારે. અને એ રીતે વાસ્તવમાં અહંકાર પણ જે છે એ પણ જાગ્રત કાળ સાથે સંબંધિત હોય, સપન કાળ સાથે સંબંધિત હોય. અને એ જ અહંકાર લય પામે તો કાળ પણ લય પામે છે. એટલે આ રીતે બહુ ગજબનું અહીંયા કહે છે. એટલે આપણને પેલું કાળ બહુ સત્ય છે એ બધું લાગે ને, એટલા માટે અહીંયા કહી રહ્યા છે કે કાળ પણ વાસ્તવની અંદર એ આત્માથી પ્રકાશિત થાય છે. ખરેખર આત્મા કાળમાં રહેલો નથી. આ ત્રણેય કાળ જે છે એ આત્માથી પ્રકાશિત થઈ રહ્યા છે. ત્રણેય કાળ એટલે અવ્યક્ત અવસ્થા કાળની, અથવા તો જાગ્રત કાળ કે સપન કાળ વગેરે. એટલે સુરેશ્વરાચાર્ય કહે છે નિસ્ત્રીકાલ આત્મા. જુઓ, ત્રિકાલ એટલે ત્રણ, પણ નિસ્ત્રીકાલ એટલે જે કાળથી મુક્ત છે, ત્રણેય કાળથી જે મુક્ત છે, અર્થાત જે ટાઈમલેસ કાળ રહિત આત્મા જે છે, પશ્યતિ પ્રકાશિત કરે છે કોને? ત્રિકાલસ્થામ બુદ્ધિમ. આ ત્રણેય કાળમાં રહેલી બુદ્ધિ જે છે, વર્તમાન, ભૂત અને ભાવિ કાળ જે છે એને વાસ્તવમાં પ્રકાશિત કરે છે. આપણે આટલે સુધી રાખીએ, પછી આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.